મિત્રો ખાવા બેઠો ને સમજો ખાવાનું પીડ્યું દીધું આના હાથમાં તો પૈસા આવી ગયા તો બધું લૂંટી ગઈ મારું પણ તને હકીકત ખબર હે બીજી આપણે બેને વાત તારી લીધેથી જોયું બધું મેં શું કર્યું સો હે એવરીવન વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો શું કે મારી ટુ ફેમિલી મજામાં જ આપણે વ્લોગ જોતા તો ભાઈ જય દ્વારકાધીશ મિત્રો મસ્ત મજાના આપણે એકદમ રેડી થઈને આવી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશન અને ભાઈ વ્લોગ નું સ્ટાર્ટ ત્યાંથી જ કરવાનું હતું બેઠા બેઠા પણ ત્યાં છે ને બેકગ્રાઉન્ડ નોઈસ બહુ ઝાઝું આવતું અહીંયા થોડુંક આવતું હતું પણ મીડિયમ હતું પણ બેકગ્રાઉન્ડ નોઈસ ને આપણે એકવાર થઈ જાય છે કઈ વાંધો નહીં આવે એટલું બધું તો અત્યારે આપણે તે સુરત થી હવે જવાનું છે આપણે દેહમાં એટલે કે મહુવા બરોબર આપણે જઈશું હાઈટમ આઠમ કરવા બરોબર તો હું જાઉં છું દીપક અને ભાઈ એ છે ને સામે બેઠા છે તો ભાઈ અત્યારે વાગ્યા છે કેટલા ખબર 6 વાગ્યા છે અહીંયા જો દીપક બેઠો છે અને ઓઇલ પર ઠેલા નાડો ભાઈ બેઠો છે તો હવે અમારે જવાનું છે ટિકિટ લેવા કેમ તો મિત્રો 6 તો વાગી જશે પણ દીપક કે 5-10 મિનિટ રહીને પછી જાય એટલે કે પાછું અંદર જઈને ન બેહવું પડે ને એમ તો કઈ વાંધો નહીં થોડીક વાર બેસી અને અહીંયા જો અહીંયા ટિકિટ ભરી છે તો ત્યાં આપણે ટિકિટ લેવા જવાની તો 5-10 મિનિટ બેસી ને પછી આપણે ટિકિટ લઈ આવવાની ફાઇનલી આપણે ટિકિટ લઈ આવ્યા હેન્ડો હવે તો જો ભાઈ આમ જો વિડીયો કોલ કરીને બધાને બતાવે હે તો અત્યારે આપણે ટિકિટ લઈ લીધી ને હવે આપણે જવાનું છે તો ત્યાંથી આપણે સીધા આપણા પ્લેટફોર્મ પર પેલા ઉપર મને યાદ નથી કેમ કે અંદર છે બરોબર ચાલો સીધા આપણે આપણા પ્લેટફોર્મ ઉપર બેસી આપણે અત્યારે છે ને લેફ્ટ માંથી જઈએ છીએ હલો ફટાફટ તમે આવ્યા ને ક્યાં ઓલા બીજા સ્ટેશન ગયા હતા ત્યાં લીફ હતી ને અમે 5-6 ભાઈ પણ હતા એક ધારે રેમતો કર્યો લીફ માં જવાનું ચડવાનું ઉતરવાનું ગયા હતા પ્લેટફોર્મ 4 ઉપર બરોબર તો ત્યાં ગયા ને તો પાછું નંબર બદલાઈ નાખ્યો છે તો અત્યારે છે ને આવશે પ્લેટફોર્મ નંબર 3 ઉપર તો અમે છે ને પ્લેટફોર્મ 3 ઉપર આવી ગયા છે પાછા જો ભાઈ અને દીપક એ જો અહીં જોવે છે એક ઘડીમાં બદલી કેમ નાખે પેલા અમે પ્લેટફોર્મ 4 ઉપર ગયા પાછા ત્યાંથી 1 ઉપર આવ્યા અને હવે 1 ઉપર આવ્યા ને તો હવે ટ્રેન આવે ચાલો 5-10 મિનિટ ની વાર લાગશે તો ટ્રેન આવી જશે હમણાં ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં અને અત્યારે વાગી ગયા છે 8 બરોબર તો હવે નીકળી ગયા છે એકલો પડી ગયો છે એને સીધા ચોથા ડબ્બામાં બેહાડી દીધો હું અને દીપક હું ને દીપક બે અહીંયા એવું શું કેવું ખબર મિત્રો અમે પાણીની બોટલ અમે હારે લઈને આવ્યા અને નાસ્તો એ હારે લઈ ગયો છે ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો ફાઇનલી મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે રાજુલા તો અત્યારે છે ને મિત્રો ટ્રેન ઉભી રહી આમ જો અત્યારે છે ને થોડીક વાર ઉભી થી હમણાં હવે પાછી હાલવા મળી છે આ 2 ડબ્બા ખડી ગયા હોય એવું લાગે છે પાછું કઈ વાંધો ને હે પાછા કેમ ઉતર્યા બધા ઉતરી ગયા લે તારે તો થોડા કઈ વાટે ઉભા રહી તો મિત્રો હવે છે ને આપણે મહુવા પગતા 1.5 કલાક જેવું થશે આ આપણું છેલ્લું સ્ટેશન છે હવે આપણે કઈ ટેન્શન જેવું છે નહીં બરોબર તો હમણાં આપણે રાજુલા પહોંચ ચુકે હે ઓલરેડી રાજુલા પહોંચ ચુકે તો બડે ભાઈ બોલ રહ્યા ભૂગી છીએ આપણે મહુવા સ્ટેશન અને હવે જઈશું આપણા ઘરે દીપક એના ઘરે હું મારા બધું જોઈ બરોબર હાલો મિત્રો હવે ઘરે જઈશું દીપક તારે ક્યાં એના વાડીએ જવાનું છે ભાઈ અમારે ઘરે જવાનું છે ભાઈ હવે આપણે જઈશું પેલા અમારે પોપડો કહેવાય મહુવાનો પોપડાનો ખાડો લાવા કરી ત્યાં જઈશું અને ત્યાંથી આપણે પકડશું રિક્ષા અથવા ટેમ્પો અને કાક ભાઈ બની ગાડી કાક નો કાક મળી જશે ફોન કરી આવશે પણ મેં કોઈને ફોન નથી કર્યો કેમ કે મેં કીધું જ નથી કે હું આવું છું ઈ ચીજ ચાલો સીધા મળી આવે ઘરે છે આમ તો જો મિત્રો કેવું મસ્ત લાગે ને આમ જો આમ મેં ઠેઠ લગી છે ફૂલડા કેટલા બધા છે તો મિત્રો અમે છે ને પોગી ગયા છીએ પાછા અમારા ખેતર જવા વાળા રસ્તે તો અત્યારે હું અને મારો ભાઈ બે હાલ્યા જાય છે ઉભા રસ્તે એમાં એવું છે ને મિત્રો પપ્પાને ફોન કર્યો ને તો ગાડી નથી હાલે એમ કહી દીધું કેમ કે કોને ખબર હું ફોલ્ટ આવી ગયો હમણાંથી થોડીક વધારે ખરાબ રહેશે હું જ્યારનો એ નથી ને ત્યારનો તો ભાઈ જો સામે આગળ હાલો જાય છે તો ભાઈ હાલીને જવું પડશે ખેતર લગી તો કાંઈ વાંધો નહીં 10-15 મિનિટ રસ્તો આપણે કાપી લીધો છે પહેલાંથી અને પછી તમને નજારો બતાવ્યો અને હવે સીધા ધીમા હાલ્યા જાય એટલે પૂગી જાય વહેલા ખેતરે પાછા ફાઇનલી મિત્રો પૂગી ગયા આપણા ખેતરે પાછા અને આમ જો મસ્તનું લોકેશન જોવા મળી ગયું અહીં તો મેળો બનાવવાનું ચાલુ લાગે હું અને મારા પપ્પા જો જ્યારે આવું ત્યારે બસ ગાડી ખોલીને જ બેઠા હોય એમ જ મારે હાલીને આવવું પડ્યું કેમ છે કેમ છે મારી સારું છે ને હા ટાઈસકા તો ફૂટી જવું આ કા ખંભે બંભેલી લેવાય ખબર પડે નહીં ને હવારમાં પોરમાં
હા હવે કઈ ભાર હળવો છે. થાકી ગયો મિત્રો, હાવ હાલીને આવ્યો હતા તો અહીંયા પૂરું થઈ ગયું મારું. શું કેવું હોય તમને? અને આપણો ખેતરનો નજારો નેક્સ્ટ લેવલનો જ હોય ને. ચાલો ભાઈ પહેલાં છે ને થોડોક આમ ભૂખ લાગી છે તો કંઈક નાઈન ફ્રેશ થઈ જાય ને જમી લઈએ પહેલાં. તો મિત્રો આવીને સીધો છે ને પહેલાં જમવાનું ન કર્યું, નાહવાનું ન કર્યું. આવીને સીધો જો એની લુગડામાં જો બેનની હારે છે ને ત્રણે ભર ઉપડ્યા છે. કોમેડી વિડીયો શૂટ કરવાનો છે ને તો ચાલો હમણાં તમને બતાવું. અને કાં તમને છે ને કાં વિડીયો જોયા પહેલાં મળી જશે અને કાં તો વિડીયો જોઈને પછી તમને મળશે. તો અહીં જો કિંજલબેનનો ભેરા કરી દીધો બળીઓ લઈને, અને કિરણબેન મારી હારે છે કેમ કે એને વિડીયો શૂટ કરવાનો છે. ઠેલો લેતી એવી સારી હોય અને આપણે એની વેસમાં ફોન લેતો આવું છું કેમ કે ફોનની એક જરૂર પડશે. તો કિંજલબેનનો રોલ શું છે ને એ હમણાં ખબર પડી જાય તમને. મિત્રો કાંઈક ભાઈ આવે ને તો સ્વાગત કરે. આમ જો એ ધોકો લઈને ઊભી છે અહીંયા કિરણ. ભાઈ આવે તો કંઈક સ્વાગત કરે કે ભાઈ સુરતથી આવશે તો સ્વાગત કરીએ. ધોકો લઈને સ્વાગત કરે છે મારું. પણ એ વિડીયો શું બનશે ને કોમેડી એ તમને હમણાં જોવા મળી જશે. તો હાલો પેલા કોમેડી વિડીયો શૂટ કરી નાખીએ આપણે. જો આમ કરવાનું અને પછી છે ને આમ કરીને આમ જોરથી ઘા કરવાનો. એટલે મારતા કેમ હોય એની ઘોડે ઘા કરવાનું. રેડી? આમ પેલા ઠપકારવાનું છે અને પછી આમ ઘા કરવાનું છે. વાગે નહીં હાલે. મિત્રો આ વિડીયો શૂટ કરતો છો ને પાછળ જો ફેન મળવા આવી ગયા. કોમેડી વિડીયો હોય ગયા સરખી એક્ટિંગ કરજે આજકાલ. હાલો તો ફાઇનલી મિત્રો આપણો વિડીયો શૂટ થઈ ગયા છે અને ભાઈ થાકી ગયો. કેટલા એક ને એક રિએક્શન મેં 107 વખત શૂટ કર્યા ને ત્યારે રિએક્શન શૂટ થયા અને હાથમાં તો પૈસા આવી ગયા. જો બધું લૂંટી ગઈ મારું. કા કિરણ આના હાથમાં ઠેલો દેવા પણ તને હકીકત ખબર હે બીજી હાસુ પૈસા એમ જ છે. કેતી નહીં કોઈ દવે હાસુ મિત્રો એમાં ખાલી 1500-1000 રૂપિયા જેવું છે પણ હાસુ માલ સામાન બધું ઠેલામાં ભર્યો છે. તો હાલો ફાઇનલી આપણો વિડીયો શૂટ થઈ ગયો છે. હવે કોમેડી વિડીયો શૂટ કરેલો છે ને એડિટિંગ કરશું એ તમને પહેલા મળશે કે વિડીયો જોયા પછી મળે કઈ ખબર નથી. પણ હું અત્યારે છે નાઈને એકદમ ફ્રેશ થઈ જાઉં છું. જમવાનું બાકી છે. તો મિત્રો પાછો મસ્તનો ટોપિક યાદ આવી ગયો ને રક્ષાબંધન હતો પણ રક્ષાબંધન તો આવી ગયું છે પણ તોય ત્યાં વિડીયો ટોપિક યાદ આવી ગયો હતો તો વિડીયો શૂટ કરતા હતા. તો કિંજલ તારે છે ને કિરણ છે ને તમાશો મારવાનો છે. હાસુ આટી જાતી ને પાછી કા કિરણ નગર ખીજ હોય ઉતાર લે બધી. હાલો મિત્રો પાછો એક ટોપિક યાદ આવ્યો તો પેલા ઉતાર નાખીએ પછી જમવાનું નાવાનું કરીએ. અત્યારે વાગી ગયા છે 10. મિત્રો વિડીયો શૂટ થઈ ગયો છે મસ્ત મજાનો આપણો કોમેડી અને હવે છે ને એડિટિંગ કરશું પણ 9 પછી જમીન પછી કરવાના છે. આમ જો કિરણબેન ને કિંજલબેન આપણે બેને બાંધવાનું છે. તારી લીધેથી જોયું બધું. મેં શું કર્યું? તારે એક વિડીયો કેટલા તમાશા ખાવા પડ્યા. હવે બનાવો જ નથી. જા હાલો મિત્રો હવે હું છે ને 9 એકદમ ફ્રેશ થઈ જાવ ને પેલા ભાઈ પેટ પૂંજો કરો બહુ ભૂખ લાગી કાળા ગજબ ને આવ્યો ને તો એનો વિડીયો શૂટ કરું છું. તો હાલો હવે આપણે નાઈ આવી પેલા. અને આ બે બેનું જો અહીંયા કપડા ને એવું ખોળવા લાગી જશે. હપી ગયું હે ઘડીકમાં તો બે. તો ફાઇનલી મિત્રો 9 એકદમ થઈ ગયો છું ફ્રેશ ને ભાઈ બેસી ગયો છું બપોરા કરવા. 9 વાગ્યાનો કહેતો મારે જમવું છે અને અત્યારે 12 વાગી ગયા. બોલો 2 વિડીયો શૂટ કર્યા પાછો નાયો 9 પાછો પાણીનો કેરબો ભરવાઈ ગયો અને બેસી ગયો છું જમવા. અને જમવા શું બને ખબર કાલેથી ભાઈ બંને હારે એક વાત થઈ. જો ડાંભાનું શાક ગરમા ગરમ રોટલો અને આ છે ટાઢો રોટલો. આ બે બેનો જો હાર હાર બેસી ગઈ જમવા. હાલો જમવા. તમારે જમવાનું નહીં તમે જમી લો ભાઈ. સુરત થી આવ્યા તો ભૂખ્યા થશો. જો સુરત થી આવ્યા તો ભૂખ્યા થયા પણ સવાર દેનો ભૂખ્યો શું. તો અત્યારે છે ને મિત્રો આ ડાંભાન શાક નું છે ને કાલેથી ભાઈબંધના કારખાને જાય ને તો એના શેઠ વાતો કરતા હતા કે ડાંભાન શાક કેવું હોય. બધા વાતો કરતા હતા કે ડાંભો ખાવ ડાંભાનું શાક ખાવ મજા આવે. તો ભાઈ આપણે છે ને આ ડાંભાનું શાક બનાવી નાખ્યું છે ફાઇનલી. તો હવે છે ને પેલા બપોરા કરી લઈ અને છે ને એવું લાગે ને તો જાઉં છું ને પાછા તે દી એવું લાગે ને તો ડાંભો લેતા જઈશું ભાઈબંધના શેઠ હાટું. મિત્રો ખાવા બેઠો ને હે આમ જો ખાવાનું પીડ્યું રાવ દીધું. આમ જો આમ જો દેખાય તમને? હા જરી રીતે જો અહીંયા કવડો મોટો યરું છે. ખાવા બેઠા ને ત્યાં ઉંદેડાને પકડી દીધો. બોલો હવે જો અહીંયા અંદર ગળી ગયો છે નરકોળીમાં અને ત્યાં ઉંદેડાને પકડીને બેઠો છે. હવે એને કાઢવો પડશે. ખાવાનું મેકી દીધું. બોલો ભાઈ માં હોટે હળી કરો મારા આવજો. તો ફાઇનલી મિત્રો બપોરા કરી લીધા છે ને ભાઈ આપણે બે ગયા છીએ એકદમ તૈયાર થઈને પાછા. કેમ ખબર? રાખડી બાંધવા કિરણબેન આવી ગયા છે રાખડી બાંધવા. આમ જો તૈયાર થઈને અને આમ જો રાખડીની થાળી વચ્ચે લઈ આવી છે. કેમ પૈસા પૈસા નહીં દો પેલા કહી દઉં. પૈસા તો દેવા જ પડશે. પૈસા નહીં મળે તો આપણે રાખડી બાંધવા નથી થતી. અમારે કીર્તિબેન જો અહીં તૈયાર થઈ છે વાહે. બસ રાખડી બાંધવાની છે. મને તો દેવા પડશે. 1 રૂપિયો નહીં મળે. અમારે કિંજલબેન અંદર તૈયાર થઈ છે તો 3 માં એક બેનો રાખડી નહોતી બાંધી
તો અહીંયા આવ્યો ને તૈયોની એક ધારે કહે છે, પણ હું આવ્યો તો એનો બસ વિડીયો શૂટ કરવામાં સૌ બરોબર. તો હાલો આપણે પેલા રાખડી બંધાવી લઈએ. તો આપણે 4 થઈ ગયા છે ને અહીંયા જો કિરણબેન બાંધે છે હરેશભાઈ રાખડી. પૈસા વસૂલ કરી લેજો હો કિરણ. કરવાના છે કેટલા દિવસથી જ રાખડી બાંધે ખબર? હા તે તને આવવાનું મન ન થાય? તમને લેવા આવવાનું મન ન થાય ને? લેવા ન આવવાનું હોય, તમારે આવવું પડે. તમારે રાખડી બાંધી જ ને આવવું પડે. પછી આપણો વારો છે. કિરણબેન બાંધી લે પછી. હું હાલો નીકળો હવે. પૈસા એક હારે લઈ લેવાના. કેમ કીર્તિ? પૈસા આપણે રાખડી બાંધી દીધી છે. હવે કીર્તિનો વારો છે. પૈસા વસૂલ કરવાનો. પૈસા વસૂલ કરવાનો. હા આ છે ને રાખડી બાંધવાનું નથી, પૈસા પકડ. કમાવાનું વસ્તુ છે. રાખડી ખાલી કહેવાનું. પેલી મોઢું તો એક ન કરે. પેંડા તો ના લાવ્યું કઈ. તાર લેતા ન ભાઈ. તો તમારે રાખડી બાંધવી કઈ મારે થોડી બાંધવી? પેંડા તું અહીંયા આવ્યો ને તો પૂરા થઈ જાય. ઈ નો હારા રે. લઈ પૈસા. એના પૈસા રાખડી આ તો બાંધી. રાખડી થોડી લાલા પાસે માને જોતી. આમે જે રાખડી રક્ષાબંધન હોય જશે કા કિરણ? તે કિરણ તો હું ગઈ હતી ને એના હાટુ તો કપડા લાવ્યો, મારા હાટુ હું લાવ્યો. તાર હાટું હું પાછો લેતો આવી ને. ઈ તો પાસે એમ ન હોય. આશીન કદી લાવ્યો થાય હાટું તમારે કરતા વધારે લાવ્યો મોંઘા તો. કીર્તિએ રાખડી બાંધી દીધી છે. હવે કિંજલબેન નો વારો છે. કપડા જો આવતા ઠપકારી લીધા. બોલો બે બેનો ઘડિયાળ મારી છે. આમાં બધી વસ્તુ વેસી ને બધું પહેરેલી ખબર વગરની. એમ જ હોય. અડધા કિલો ચોખા તો એમના કપાળે છોડી દીધી જેવું લાગે. એમ જ હોય. રૂપિયા વાળી ગોળી ખવડાવવાનું છે જોઈ ને આસ્તે. રાખડી બાંધ્યા પેલા ખવડાવી દીધી. બોલો હા બસ ઈ એમ જ હોય. ત્રણ બેનો રાખડી બાંધી ને એમાં એક જ ચોકલેટ ખવડાવી. ઓલી બે લુખ્યું છે. ઈ બપ્પાની લઈને વઈ આવી. ઈ તને ન ખબર હોય પછી. હે વરસાદ ની લઈ વરસાદની પપ્પા તમે દેતા નહોતો કઈ? ગિફ્ટ લાવો આપણે ગિફ્ટ. એનું ગિફ્ટ બાકી છે ને ખખેરવાનો છે ઈ ઘડી ખમ. ઈ તો વિડીયોમાં ખાલી કઈ ન કહેવાય. તો ભાઈ આપણે રાખડી બંધાઈ લીધી છે બેનું પાસે અને એક કોમેડી વિડીયો શૂટ કરી નાખ્યો છે મસ્ત મજાના. એ હવે ડેલી આવવાના શરૂ થઈ જશે પાછા, કેમ કે હવે આપણે અહીંયા આવી ગયા છે ને ઘરે તો પાછા ડેલી બ્લોગ આવશે અને કોમેડી ડેલી આવશે. પણ કદાચ કારક મિસ થઈ જાય પણ કંઈ કહેવાય નહીં. તો આપણે છે ને મસ્તના ફોટા પાડી લીધા છે, કેમ કે આ ત્રણે બેનો કપડાં લાવ્યા હતા ને તો 4 થયો ને. કપડા લાવ્યા અમારે હાટુ નતા લાવ્યા. હે આપણે જુગાડ કરી લીધો. જુગાડ કરી લીધો. જો હરેશબેન કપડા. શર્ટ મારો પહેરો અને પેન્ટ એનો પહેરો અને આ કિંજલ હાટું અને કિરણબેન હાટું કપડાં લાવ્યો હતો બરોબર. તો બસ આપણો ભાઈ રાખડી બાંધી દીધી છે અને ભાઈ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, કેમ કે મારા પાસે ચાર્જિંગના ઠેકાણા નથી ને એ વાંધો છે. તો હજી વ્લોગ એડિટ કરીશ, કોમેડી વિડીયો એડિટ કરીશ તો ચાર્જિંગ પૂરું થઈ જશે. પછી પાછું જવું પડશે ગામમાં ચાર્જિંગ કરવા હાટું. તો બસ આજનો વ્લોગને અહીંયા જ એન્ડ કરી દો. બસ આશા કરું છું તમને આજનો વિડીયો ગમે છે. ગમે તો લાઈક કરી નાખો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.